રામ રામ બધા મિત્રોનો તો કેમ છો મજામાં છો તો અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો સવારમાં હે ને બ્લોગ બનાવ્યો નતો કેમ કે હે ને ભૂલી ગયો બ્લોગ બનાવવાનું ભૂલી ગયો તો હે ને થોડુંક એટલે કે એક કાઢડી હે ને જીરું ઉમળી વ્યાય છે કેમ કે હે ને વાડીમાં જ તે ઉમળવાનું હતું, ઘરની વાડીમાં જ ઉમળવાનું હતું તો થોડીક ઉમળી નાખ્યું છે। બીજું ન ઉમળવાનું કેમ કે બીજું કાસું છે અને હું મારા માસી છોકરો હોતા હતા પણ એને ને ફોન આવવાના કારણે બારો ગયો હે તો હું હતો તે હે ને સાંભળ્યું કે આજ છે ને બ્લોગ જ ન બનાવ્યો તો બનાવી નાખ્યું બ્લોગ આજ તો ભૂલી જતો ને એટલે અત્યારે બ્લોગ બનાવ્યો છે। મિત્રો હે ને વીઆઈ હતા ઓલા પણ આપણે જીરું પડ્યું હતું ને ત્યાં કેમ કે હે ને વાયર થોડોક હે ને હંકેલવાનો હતો તો વીઆઈ હતા હે ને બીજી વાડીએ આ ઓલું જીરું પડ્યું હતું ને ત્યાં અને જોયેલા પણ આપણે ઓલું ખળું છે સાંજે અહીંયા ઓલું કર્યું હતું ને જીરું કાઢ્યું હતું ને તો મંડવી હટામાં હેઠા હિંકેલવા બીજા દિવસે રામ રામ બધા મિત્રોને તો બીજો દિવસ હોઈ ગયો છે ને વીએસી હરમાં જીરું બળવા એટલે કે જીરું બળવા એટલે કે છે ને આ પરવા ઓલા આવે ને ડાળખા જો તમને દેખાય છે આવા એવા લેવાના છે પરવા તો હે ને ફટાફટ લઈ લેવી જીરું ઉમળી નાખ્યું છે જીરું ઉમળી રેડી કરવાળું પણ હે ને ઓલા વાયર હેંગ કરવાના હતા પણ હે ને અમને હે ને ખાયું ને એટલે હે ને ગાડી હે ને ગાડીએ જ આવી પછી અહીંયા છે ને ઘરે જ આવી હાલ તો હે ને નાગરકા આવી જવાનું છે કદાચ છે એટલે હવે જવાનું થાય તો થાય હાલ જઈએ છીએ। ફાઇનલી મિત્રો હે ને પહોંચી ગયા છીએ ને ઘરે એટલે કે હજુ મારા માસીને ઘરે પહોંચ્યા છીએ એટલે કે આમના ઘરે પહોંચ્યા છીએ હજુ અમારા ઘરે પહોંચવાનું બાકી છે। મિત્રો ઓલા પણ છે ને માસીને ઘરે છે ને બે હતા ઘરે